છોકરીઓ પાસેથી જાણવું છે કે કયા પ્રોફેશનમાં કામ કરતા છોકરાઓ સાથે લગ્ન કરવું પસંદ નહીં કરે. કઈ ફિક્સ નથી, જે પણ મને નેચર સાથે ગમે, આઈ એમ ઓકે વિથ ઇટ. સો યા ઇટ્સ ધેટ. આઈ એમ ઓકે વિથ ઇટ. સો યા ઇટ્સ ધેટ. શર્મા ગઈ. પોલીસ આઈ ગેસ. પોલીસને નહીં. હા. કેમ પોલીસને નહીં? મને જ પકડી લેશે આઈ. એન્જિનિયર્સ. મે બી સેમ એન્જિનિયરિંગ. બીટેક આઈ થિંક. એટલે એન્જિનિયર. હા, એન્જિનિયર સાથે નહીં કરો. ગજબ બેइज्जती है. ખેડૂતને ચાન્સ આપશો? ચાલશે મને. ખેડૂત ગુડ. good. યસ. ડોક્ટર. डॉक्टर और क्यों डॉक्टर? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. એન્જિનિયરિંગ. કેમ એન્જિનિયર? બસ નથી ગમતો, અમે મેડિકલ વાળા છીએ એટલે મેડિકલ ફિલ્ડ વાળાને જ ચૂઝ કરીશું. અચ્છા. ડોક્ટર્સને જ કરતા હોય છે. પ્લીઝ શૂટ ના કરો, મારું જવા દો, રહેવા દો. પ્લીઝ શૂટ ના કરો, મારું જવા દો, રહેવા દો. નમસ્કાર, દર્પણના એક નવા એપિસોડમાં તમારું સ્વાગત છે. અને આજે ફરીથી યુનિવર્સિટીની ગલીઓમાં ફરવાનું છે અને છોકરીઓ સાથે વાતો કરવાની છે. છોકરીઓ સાથે એટલે વાતો કરવી છે કારણ કે મેં ઘણી બધી વાર આ વિષય પર ડિબેટ થતા જોઈ છે કે આ પ્રોફેશનના છોકરા જોડે તો લગ્ન ન કરવા જોઈએ. જો છોકરો આ કામ કરે છે તો પછી આપણને સમય નહીં આપે કે પછી આગળ જતાં પ્રોબ્લેમ થશે. તો છોકરીઓ પાસેથી જાણવું છે કે કયા પ્રોફેશનમાં કામ કરતા છોકરાઓ સાથે લગ્ન કરવું પસંદ નહીં કરે કે પછી એમની સાથે રિલેશનશિપમાં રહેવું પસંદ નહીં કરે. તો છોકરીઓના ઓપિનિયન જાણવા છે અને એ પણ સમજવું છે કે કેમ કોઈ પ્રોફેશન સાથે આ બધા સંબંધોને જોડવામાં આવે છે. તો ચલો છોકરીઓ સાથે વાત કરીએ, સમજીએ કે એમના મગજમાં ચાલે છે શું. વાત કરવી છે તમારી જોડે. અમારે પણ વાત કરવી છે, અમે ઇન્ટરવ્યુ માટે જ નીકળ્યા છે. તમે શેના interview માટે? જર્નલિઝમ સ્ટુડન્ટ. હા, તો હું પહેલા વાત કરીશ પછી તમે કરજો. આ બધા જર્નલિઝમના સ્ટુડન્ટ છે અને એમને પણ માઇક લઈને નીકળ્યા છે. હું પણ માઇક લઈને નીકળી છું. અમે એકબીજાને સવાલ પૂછી લેશું. શું નામ છે તમારું? રિશિતા. તમારું? વૈદેહી. ખુશનુમા. અને હું પહેલા સવાલ પૂછી લઉં, પછી તમારે જે પૂછવું એ પૂછજો. મારો સવાલ એ છે કે છોકરીઓને આપણે હંમેશા એ વાત કરતા સાંભળ્યા છે કે યાર છોકરો જો આ કામ કરતો હોય તેની સાથે લગ્ન ન કરાય. લાઈક કે ડૉક્ટર છે કે પછી એન્જિનિયર છે, તો છોકરીઓ શું જોઈને, કયા પ્રોફેશન જોઈને લગ્ન કરે કે પછી એવા કયા પ્રોફેશન છે કે જે જોઈને છોકરી એમ કે ના આ પ્રોફેશનમાં છોકરો કામ કરતો હશે તો અમે લગ્ન નહીં કરીએ? મારા માટે એવું કોઈ પ્રોફેશન નથી. બીકોઝ ફોર મી ઇફ ધ નેચર ઇઝ નાઇસ એન્ડ ઇફ ધ ગાય ઇઝ અર્નિંગ ગુડ then I'm okay with it because I do also earn good. So yeah. So if there is no હું તમને profession, 5 ઓપ્શન આપું. ખાલી illegal નહીં હોવું જોઈએ obviously. અચ્છા, एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. 5 ઓપ્શન આપું છું. ડૉક્ટર, એન્જિનિયર, ખેડૂત અને બિઝનેસમેન, પોલીસ. તમને આમાંથી કોઈ પ્રોફેશનનો છોકરો જોવા આવે છે કે પછી રિલેશનશિપમાં છો તો કોને મતલબ કોને ચાન્સ પહેલા છે અને કોની સાથે લગ્ન કરવું એવું નહીં કઈ પસંદ? ફિક્સ નથી, જે પણ મને નેચર સાથે ગમે, આઈ એમ ઓકે વિથ ઇટ. સો યા ઇટ્સ ધેટ. અચ્છા, તો અમુક વાર છોકરીઓની એવી કમ્પ્લેન હોય છે કે જો ડૉક્ટર છે કે પછી બીજા કોઈ એવા પ્રોફેશનમાં છે કે સમય નહીં આપી શકે. એક્સપિરિયન્સ. હા, આવું કમ્પ્લેન્સ તો રહે છે કે અગર તમારું પ્રોફેશન એવું છે જેમાં તમારે બહુ ભણવાનું હોય કે બહુ એવું કામ કરવાનું હોય ફિલ્ડમાં જઈને ઓન ફિલ્ડ, તો તમારે એવું રહેવાનું ઇશ્યુ કે ફેમિલીને ટાઈમ ના આપી શકો, ફ્રેન્ડ્સને ટાઈમ ના આપી શકો. પણ એ છે ને કે જે મેટર કરે છે એના માટે તો તમે દિવસમાં 1 કલાક કે 2 કલાક તો ગમે તેમ કરીને કાઢવાના જ છો. તો કયા પ્રોફેશનના છોકરાઓ છે જેને ચાન્સ નહીં આપવું? નહીં આપું. હા. જે લોકો એનિમે જોવે છે ને એનિમેમાં ઇન્ટરેસ્ટ રાખે છે એ લોકોને ચાન્સ નહીં આપું. अच्छा ठीक है. નોટ પ્રોફેશન કઈ રહી છું? પ્રોફેશન તો કયું થયું યાર? 5 ઓપ્શન આપ્યા ને. 5 આપ્યા ને મેં. ડૉક્ટર છે, ખેડૂત છે, પોલીસ છે, બિઝનેસમેન છે. પોલીસ આઈ ગેસ. પોલીસને નહીં. હા. કેમ પોલીસને નહીં? મને જ પકડી લેશે આઈ. કેમ? કાંઈક નું કાંઈક તો એવું ચાલ્યા જ કરે યાર હવે. અચ્છા, એટલે ડૉક્ટર, એન્જિનિયરના ચાન્સ ખરી? હા, ખરી. અચ્છા, તમે કયા પ્રોફેશનના છોકરાને ચાન્સ નહીં આપો? એન્જિનિયર્સ. કેમ એન્જિનિયર્સ? આઈ ડોન્ટ લાઈક ધેમ. એટલે મેં બહુ લોકો, મારા ફ્રેન્ડ્સને હું મળી છું ઇન્સ્ટાગ્રામના થ્રુ, બટ એમનું અલગ જ, એ આખું એમનો ઓરા જ અલગ હોય, બહુ વિયર્ડ ઓરા આવે. એમનો ઓરા જ અલગ હોય, બહુ વિયર્ડ ઓરા. કોને ચાન્સ આપશો?
ખેડૂતને ચાન્સ આપશો? ચાલશે મને એ, બટ મને એમ હોવું જોઈએ કે વાઇબ આવી Doctors ને જોઈએ. chance આપશે. ડોક્ટર્સ આર ગુડ, ડોક્ટર્સને ચાન્સ આપવો જોઈએ. પછી લગન પછી એવી કમ્પ્લેન્સ ના થાય કે આ લોકોને તો રાત્રે પણ ફોન આવે તો જવું પડે છે? પણ એ આપણને બી હેલ્પ કરી શકે ને રાત્રે ક્યારે બી આપણી તબિયત બગડે તો. Long That is term બી beneficial, ચાલે yes. છે. બરાબર છે. શું નામ છે તમારું? ઈશાનવી પહેલ તાન્યા અને શું કરો છો, શું ભણો છો? બીએ ઇંગ્લિશ ઓનર્સ. તમે બધા સેમ જ ક્લાસમાં છો? ઓકે. એક સવાલ હંમેશા હોય છે કે છોકરીઓ જ્યારે મતલબ ઇન રિલેશનશિપ કે પછી લગ્ન કરવાના હોય તો અમુક પ્રોફેશનના છોકરાઓ માટે એવું વિચારે કે આ છોકરો આ પ્રોફેશનના છોકરા સાથે નહીં લગ્ન કરીએ. તો તમારા માટે એવું કયું પ્રોફેશન છે કે આ પ્રોફેશનનો છોકરો હશે તેના ચાન્સ નથી? બીટેક આઈ થિંક. એટલે એન્જિનિયર. હા, એન્જિનિયર engineer. સાથે નહીં કરો. गजब बेइज्जती है. તો કેમ? एमा बहुत स्ट्रेसफुल थे. उन लोग की लाइफ पहले से ही इतनी स्ट्रेसफुल है तो हमारे साथ तो क्या ही रहेगा. અચ્છા, 5 ઓપ્શન આપું. તમે એન્જિનિયર તો કહી જ દીધું છે, એટલે એક ઓપ્શન તો એન્જિનિયર છે, ડોક્ટર, ખેડૂત, પોલીસ કે પછી બિઝનેસમેન. બિઝનેસમેન બિઝનેસમેન સાથે કરશો કે નહીં કરો? કરશું. કરશો. અચ્છા, કેમ બિઝનેસમેન સાથે? હું પણ બિઝનેસ વાળી ફેમિલીના છું તો અચ્છા, એટલે ઓકે. તમારા માટે કયા એવા પ્રોફેશનના છોકરાઓ છે જેની સાથે તમે રિલેશનશિપમાં કે પછી લગ્ન નથી કરવા માંગતા? તો કાંઈ નથી એવું વિચાર્યું છે. નથી વિચાર્યું. કોઈ પણ પ્રોફેશનના હોય તો ચાલે. મે બી અત્યાર સુધી તો ખબર છે, પછી આગળ જોઈએ. અચ્છા, આ 5 ઓપ્શન મેં જે આપ્યા એમાંથી કયું પ્રોફેશન છે કે જેની સાથે ચાન્સ નથી? મે બી સેમ એન્જિનિયરિંગ. साला ये दुख का खत्म नहीं होता बे. કેમ એન્જિનિયર? એ લોકો બહુ જ બિઝી હોય છે, પછી આપણા માટે ક્યાં ટાઈમ કાઢે? ડોક્ટર પણ બિઝી હોય છે, પોલીસ પણ બિઝી જ હોય છે. તો મે બી એન્જિનિયર? ઓકે. બેન વિડિયો ઉતારે છે, તમે भी કહી દો કે मुझे गुजराती नहीं आती. अच्छा कौन से प्रोफेशन के लड़के हैं जिसका चांस नहीं है? डॉक्टर. डॉक्टर. और क्यों डॉक्टर? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. कोई तो कारण होगा, मतलब वो प्रोफेशन से मतलब क्या? रेड फ्लैग होते हैं. क्या बोला तूने? रेड फ्लैग होते हैं. क्यों रेड फ्लैग होता है? बस इससे ज्यादा आंसर नहीं दे पाऊंगी. नहीं, पर रेड फ्लैग का कुछ तो कारण होगा, मतलब क्यों वो प्रोफेशन के लड़के क्यों नहीं? नहीं, उसका आंसर आंसर नहीं है, बस ऐसा है कि वो प्रोफेशन के लड़के. और कौन से चाहिए, मतलब कौन से प्रोफेशन में होना चाहिए? बिजनेसमैन. बिजनेसमैन. और क्यों बिजनेसमैन? क्योंकि मैं मारवाड़ी हूँ. ઓ માય ગોડ, થેન્ક યુ. શું નામ છે તમારું? तन्वी. અને તન્વી શું કરો છો? बीकॉम. બીકોમ કરો છો. અચ્છા, તન્વી, મેં બહુ જ બધી છોકરીઓ પાસે એવું સાંભળ્યું છે કે જો છોકરો આ કામ કરે છે કે પછી આવા પ્રોફેશનમાં છે તો એની સાથે રિલેશનશિપમાં નહીં આવીએ કે લગ્ન નહીં કરીએ. જેમ કે મેં 5 ઓપ્શન ધાર્યા છે કે એન્જિનિયર, ડૉક્ટર, ખેડૂત, પોલીસ કે બિઝનેસમેન. આમાંથી કયા ઓપ્શનમાં તમને એવું લાગે કે આ પ્રોફેશનના છોકરા જોડે તો નહીં જ લગ્ન કરું? એવું કશું હોતું નથી. રિલેશનશિપ માટે એવું બધું જોવાનું આવતું નથી. પ્રોફેશન કોઈ પણ હોય ચાલે. હા. અને તમને આ 5 ઓપ્શનમાંથી કોઈ રિજેક્ટ કરવું હોય તો કે આ પ્રોફેશનના છોકરા જોડે નહીં તો ડૉક્ટર. ડૉક્ટર. કેમ ડૉક્ટર? બસ એમ. મેં બહુ જ બધી છોકરીઓને એવું સાંભળ્યું છે કે જો આ પ્રોફેશનનો છોકરો હશે તો અમે લગ્ન નહીં કરીએ એની સાથે. તો એવા કયા પ્રોફેશનના છોકરા છે કે જેને તમે રિજેક્ટ કરી દેશો? એન્જિનિયરિંગ. કેમ એન્જિનિયર? બસ નથી ગમતું. અમે મેડિકલ વાળા છીએ એટલે મેડિકલ ફિલ્ડ વાળાને જ ચૂઝ કરીશું. અચ્છા, અને બહુ જ બધી વાર એવું પણ સાંભળ્યું છે કે મેડિકલ વાળા સમય ના આપી શકે એટલે એ તો નહીં જ. ના, એવું નથી. મેડિકલ વાળા તો આપે છે સમય, એવું કંઈ નથી. આમ ફર્સ્ટ પ્રાયોરિટી મેડિકલ. હા. પછી વિચારીએ પછી આમ ડિઝાઇનિંગ કોર્સમાં કોઈ હોય. રિજેક્ટ તો એન્જિનિયર જ છે. હા, એન્જિનિયર. અચ્છા, મેં 5 ઓપ્શન હું લઈને આવી હતી કે એન્જિનિયર, ડૉક્ટર, બિઝનેસમેન, પોલીસ અને ખેડૂત. એન્જિનિયર. એના સિવાય? એના સિવાય પોલીસ. કેમ પોલીસ? કોઝ શું નથી ગમતું. નથી ગમતું? અને કેમ નથી ગમતું? કોઈ કારણ એવું સ્પેસિફિક? ના, એવું કોઈ કારણ પણ નથી ગમતું. વાઇબ. વાઇબ મેચ નથી થતી. આમ થોડા કે બધા ખેડૂત. ગુડ. યસ. કેમ? કોઝ હા, સારું. મારા ફેમિલી બેકગ્રાઉન્ડમાં પહેલા બધા ખેડૂત હતા. હું પટેલની છોકરી છું એટલે પહેલેથી એવું જોયેલું છે. તો ચાલે ખેડૂત. ખેડૂત જોડે લગ્ન કરી શકે, એન્જિનિયર જોડે નહીં. નહીં, બિલકુલ પણ નહીં. તમારે દોસ્તો કેમ વાત નથી કરતા? આટલો સરસ સવાલ પૂછ્યો યાર. અરે ખાલી એટલું પૂછ્યું છે કે કયા પ્રોફેશન આમ રિજેક્ટ જ છે કે આ તો છોકરો ના જ જોઈએ.
ડોક્ટર કેમ ડોક્ટર? એ છે ને એટલે એને એન્જિનિયરનું કીધું હું એન્જિનિયરિંગ કરું છું બદલા. सबका बदला लेकर अतरफ अजर અને કેમ પણ ડોક્ટર કેમ? કારણ શું? એમની પાસે ટાઈમ નહીં બહુ ગમે ને એમ બી ડોક્ટર્સને જ કરતા હોય છે પ્લીઝ શૂટ ના કરો મારું જવા દો રહેવા દો ओके कोई वांदो नहीं, जाइए आगे. क्या नाम है आपका? स्तुति स्तुति. और स्तुति क्या करते हैं आप? एमबीए चल रहा है मेरा जीजी यूनिवर्सिटी से अच्छा, MBA कर रहे हैं. और मैंने बहुत सारी लड़कियों से ऐसा सुना है कि ये लड़के का प्रोफेशन है या लड़का ये काम करता है, तो उससे तो शादी नहीं करेंगे, वो रेड फ्लैग है. तो आपके हिसाब से कौन से फील्ड का लड़का या कौन से प्रोफेशन में काम करता है उससे आप शादी नहीं करेंगे? डॉक्टर के फील्ड वाला लड़का क्यों डॉक्टर? ये मत खाओ वो मत खाओ अच्छा. और इसके अलावा कोई मतलब कोई दूसरा? मैं 5 ऐसे लेके आई थी गैस करने के लिए कि डॉक्टर है, इंजीनियर है, बिजनेसमैन है, फार्मर है और 5वां क्या था? पुलिस है. हाँ, तो इस 5 में से आपने डॉक्टर को रिजेक्ट कर दिया. और कोई? नहीं लव इज ब्लाइंड और कौन सा है जिसका फर्स्ट चांस है? बिजनेसमैन क्यों बिजनेसमैन? पापा भी बिजनेसमैन है पूरा फैमिली ओरिएंटेशन ही बिजनेसमैन है अच्छा. या ओके. और डॉक्टर टाइम नहीं देते और ये खाने का, इसके अलावा कोई इशू? नहीं पैसे कमाते हैं अच्छा खासा चांसेस है. हाँ व्हाई नॉट थैंक यू सो मच. थैंक यू.